જય હો. જય શ્રી કૃષ્ણ. મંચ પર બિરાજમાન મહાનુભાવો, પૂજ્ય ગુરુજનો અને લોહીવું કરતા મિત્રો, આજે હું અહીં પર્યાવરણ વિશે મીઠી મીઠી વાતો અને સાચી વાતો કરવા આવ્યો છું. હું એ સત્ય કહેવા આવ્યો છું જે સાંભળી કદાચ તમારી ઊંઘ ઉડી જશે. આપણે કહીએ છીએ કે પૃથ્વી આપણી માતા છે, પણ શું માતા સાથે આપણે આવો વ્યવહાર કરીએ છીએ? પૃથ્વી માતાને થેન્ક યુ કહીએ છીએ? સ્વાર્થની સીમા જોઈએ. માણસ પોતાના લાલચમાં એટલો આંધળો થઈ ગયો છે કે નદીઓને ગટર બનાવી દીધી, જંગલોને રાખ બનાવી દીધા અને હવાને ઝેર બનાવી દીધી. યાદ રાખજો સાહેબ, કુદરત પાસે તમારી જરૂરિયાતો પૂરી કરવાની શક્તિ છે, પણ તમારી લાલચ પૂરી કરવાની નહીં. બીજું, હવે વાતો નહીં, વાત જોઈએ વાત. ઘણા લોકો કહે છે કે એક માળા કરવાથી શું થશે, તો સાંભળી લો. ટીપે ટીપે સરોવર ભરાય અને ટીપે ટીપે સરોવર ખાલી થાય. જો ખરેખર મરે તો આટલું કરીને બતાવો. પેલું, પ્લાસ્ટિકને દેશ વટો આપો. પ્લાસ્ટિક વાપરવું એ પૃથ્વીના ગળે ટૂંકો આપવો સમાન છે. બીજું, ઝાડ વાવો અને ઉછેર કરો. તેને ફોટા પાડવા માટે ન વાવો, તેને મોટું કરવા માટે વાવો. વીજળી અને પાણી બચત આ કુદરતની મિલકત છે, તમારા બાપાની જાગીર નથી. ત્રીજું, અંતે પડકાર. જો મિત્રો આજે આપણે નહીં બદલાય તો કાલે સમય આપણને બદલી નાખશે. ત્યારે બચાવવાનો પણ સમય નહીં મળે. તો હવે આપણે નક્કી કરવાનું છે કે આપણે રક્ષક બનવું જોઈએ ને મિત્રો. છેલ્લે એટલું જ ગઈ, જો કુદરત ખીલશે તો જ માણસ જીવશે. પરંતુ પ્રશ્ન થાય, ખીલવશે કોણ? બોલો બોલો. હા, આપણે પોતે. ચાલો નક્કી કરીએ કે આપણે જન્મદિવસ પર આપણે એક છોડ વાવીશું, તેનું જતન કરી ઝાડ બનાવીશું અને કુદરતને ખીલાવીશું. અસ્તુ. જય ભારત.